અર્જુન મોઢવાડિયાનું નિવેદન પોરબંદર જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકાના ઘેડ પંથક માટે 1534.19 કરોડની યોજના બે ઘેડ પંથક છે જેને ગયા વર્ષે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી। ફેઝ 1 ની કામગીરી પ્રગતિ હેઠળ છે। ફેઝ 2 માટે વહીવટી મંજૂરી આપવામાં આવી છે। સોરઠી ઘેડના 6 તાલુકાના હજારો ખેડૂતોને ફાયદો થશે। નદીઓના મુખ સાંકડા થઈ ગયા હતા। આ યોજના અંતર્ગત નદીઓના મુખ પહોળા કરવામાં આવશે। જ્યાં જ્યાં ચેકડેમની જરૂર હશે ત્યાં તે કામ કરાશે। યોજના હેઠળ જે નદીઓ સાંકડી થઈ ગઈ છે ને ઊંડી પોડી કરવામાં આવશે। જે મુખ સાંકડા છે ત્યાં મુખ પોળા કરીને ત્યાં બંધારા અથવા તો રબર ડેમ બાંધીને ઝડપથી પાણી નીકળી જાય અને પાણી રોકવું હોય ત્યારે રોકાઈ શકે એ પ્રકારની યોજના છે। એ સહિતના જે સિંચાઈને લગતા અનેક કામો આપણે ઘેડ વિકાસ યોજના હેઠળ કરવાના છે। અમદાવાદના રાણીપની સગીરા સાથે આબુમાં ગેંગરેપ। 31 ડિસેમ્બરે આબુ લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ નોંધાઈ છે। સગીરાની મિત્રએ શારીરિક અડપલા કર્યા અને એક યુવકે દુષ્કર્મ આચર્યું। નશાકારક પીણું પીવડાવી સગીરા સાથે દુષ્કર્મ આચર્યું। સગીરાની મિત્રએ દુષ્કર્મનો વિડીયો ફોનમાં ઉતારી વાયરલ કર્યો। SC/ST સેલે આરોપી દિવ્યેશ પારેખની ધરપકડ કરી છે। કાયદાના સંઘર્ષમાં આવેલી સગીરાને પોલીસે નજરકેદ કરી પકડાયેલો આરોપી દિવ્યેશ કલોલમાં હેર કટિંગનું કામ કરે છે। અડપલા અને દુષ્કર્મના કારણે ગેંગરેપનો ગુનો દાખલ। એ લોકો 31ના એટલે 30 ડિસેમ્બરના રોજ એ લોકો રાત્રે ટ્રેનમાં કલોલથી આબુ જવા નીકળ્યા છે અને ત્યારબાદ એ લોકો 31ના અર્લી મોર્નિંગ ત્યાં પહોંચ્યા છે આબુ। ત્યાં એ લોકો હોટલમાં રોકાયા અને હોટલમાં એમને જે ભોગ બનનાર છે એને કોઈ નશાકારક પદાર્થનું સેવન કરાવ્યું હોય એ રીતે એ અનકોન્શિયસ હાલતમાં હોય ને એ અનકોન્શિયસ હાલતમાં જ સગીરા સાથે દુષ્કર્મ આચરેલો હોય એવું હાલના તબક્કે જણાઈ આવે છે। લગભગ 3 મહિના પછી ઇન્સ્ટાગ્રામ ઉપર એમનો જે તે સમયે એમની સાથે જે દુષ્કર્મ થયેલો હોય એનો એક વિડીયો ઇન્સ્ટાગ્રામ ઉપર વાયરલ થયેલો અને જ્યારે સગીરાને ખ્યાલ આવ્યો કે મારી સાથે જે તે સમયે આવું કોઈ બનાવ બન્યો છે તાત્કાલિક તેઓ પોલીસ સ્ટેશન આવી અને એમણે ફરિયાદ નોંધાવી। રાજકોટમાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે। 14 વર્ષીય બાળકી પેટના દુખાવાથી પીડાતા સમગ્ર મામલો બહાર આવ્યો કે છેલ્લા 5 મહિનાથી તેના જ કૌટુંબિક કાકા દ્વારા તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવતું હતું। બાળકી ગર્ભવતી ન બને તે માટે આરોપી તેને ગર્ભ નિરોધક ગોળીઓ પણ ખવડાવતો હતો। બાળકીના પિતાએ B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક આરોપીની ધરપકડ કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। એમની દીકરી જેની ઉંમર 14 વર્ષની છે તેની સાથે દુષ્કર્મનો બનાવ બન્યો હતો અને આ જે બનાવ બન્યો છે એની અંદર એના કાકા સગા કાકા જે છે એ જ એમણે એમની સાથે દુષ્કર્મ છેલ્લા 5 મહિનાથી કર્યું હોવાની હકીકત અમને ફરિયાદીએ જણાવી છે। રાજકોટના ઘંટેશ્વર પરાપીપળિયા વિસ્તારમાં આવેલા રેલવે ટ્રેક પરથી શનિવારે વહેલી સવારે એક યુવાન તબીબનો મૃતદેહ મળી આવ્યો। મૃતકની ઓળખ 26 વર્ષીય રતનકુમાર મેઘવાડ તરીકે થઈ છે જે એમ્સ હોસ્પિટલમાં ઇન્ટર્ન ડોક્ટર તરીકે કામ કરતો હતો અને હોસ્પિટલમાં જ રહેતો હતો। ઘટનાની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો। પોલીસની પ્રાથમિક તપાસમાં રતનકુમારે ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કર્યો હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે। સ્થળ પરથી પોલીસ